નમસ્કાર, હું છું ભૂમિ. અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસના કન્વીનરોએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરી અને મુલાકાત બાદ પાસમાં જ તિરાડ પડતી નજરે આવી રહી છે. પાસના અન્ય કન્વીનરોએ આ મુલાકાતને લઈને સવાલ ઉઠાવ્યા છે. તો પાસ અને કોંગ્રેસની મુલાકાતને લઈને રાજકીય ક્ષેત્રે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. પાસની મુલાકાત બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શું કોંગ્રેસ પાટીદારોને અનામત આપી શકશે? શું કોંગ્રેસ પાટીદારોના પ્રશ્નોનો હલ લાવી શકશે? કે પછી પાટીદારોના સત્તા સામે પાસનું શણાપણ કેટલું કામ આવશે? આ જ મુદ્દા પર વાત કરીશું આજે વીટીવી વિશેષમાં. પાટીદારોએ જ્યારથી અનામત આંદોલન શરૂ કર્યું ત્યારથી જ આમ તો તેમનો એક જ સૂર હતો કે આંદોલન માત્ર સમાજ માટે અને સમાજના લોકો માટે છે. પરંતુ હવે આંદોલનના માધ્યમથી કેટલાક લોકો રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. પાસના કેટલાક આગેવાનોએ કોંગ્રેસના નેતા સાથે મુલાકાત કરી છે, જેનાથી પાસમાં વિવાદ ઉભો થયો છે. સાથે જ રાજકીય ક્ષેત્રે પણ અટકળોનો દોર ચાલ્યો છે. પાટીદારોએ કોંગ્રેસ સાથે મિલાવ્યો હાથ. પાસ કન્વીનરો ભરત સોલંકીને મળ્યા. અનામત સહિતની માગણીઓ મૂકી. પાટીદાર સમાજ જે આમ તો ભાજપની પરંપરાગત વોટ બેંક ગણવામાં આવે છે, તેણે હવે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે. છેલ્લા લગભગ 2 વર્ષથી પાટીદારો અનામત માટે લડી રહ્યા છે. રેલીઓ, સભાઓથી લઈ કેટલાક આગેવાનો જેલમાં પણ જઈ ચૂક્યા છે. જોકે તેમ છતાં પ્રશ્નનો કોઈ હલ આવ્યો નથી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પાટીદારોને શાંત પાડવા કેટલીક રાહત પણ આપી હતી, પરંતુ પાટીદારોએ તેને લોલીપોપ ગણાવીને વિરોધ કર્યો. જોકે પાટીદારોની આ લડાઈ માત્ર સમાજ માટે હોવાનું અને પોતે કોઈ રાજકીય પક્ષનો સહારો લેવા માંગતા નહીં હોવાનું પાસ કન્વીનરોએ અવારનવાર જણાવ્યું છે. પરંતુ હવે પાટીદારો આ વાતથી પલટી રહ્યા હોય તેવું સમક્ષ 4 માગણીઓ મૂકવામાં આવી. પાટીદારોનો ઓબીસીમાં સમાવેશ, રેલીમાં મૃતક પાટીદારોને વળતર અને વારસદારોને સરકારી નોકરી, દમનકારી પોલીસ સામે પગલાં અને પાટીદાર આયોગની રચના કરવાની માંગણીઓ કરવામાં આવી. પાટીદાર સમાજ માટે અનામતની વ્યવસ્થા કરવા માટે જે કંઈ પણ કરવું પડે, અમે વિધાનસભામાં પણ બિલ લઈને આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ એનો સારો પ્રતિભાવ નહીં આપ્યો. ભારતીય જનતા પાર્ટી ધારક તો સારો પ્રતિભાવ આપી અને વિધાનસભામાં એ બિલને મંજૂર કરી પાર્લામેન્ટમાં મોકલી શકી હોત. આ બેઠક બાદ ભરતસિંહ સોલંકી દ્વારા પાટીદારોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે પાટીદાર સમાજ કોંગ્રેસ માટે મહત્વનો છે. સંગઠનના ફેરફારમાં પાટીદારોને સ્થાન આપીશું. પ્રદેશ પ્રમુખે સમય વર્તીને તમામ માગણીઓ માટે હકારાત્મક વલણ અપનાવ્યું હતું. તેમણે આ મુદ્દે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરીને કોંગ્રેસ સ્પષ્ટ વલણ જાહેર કરશે તેવી ખાતરી પણ આપી હતી. જો ભારતીય જનતા પાર્ટી પાટીદાર સમાજ ઉપર આવીને આવી રીતે દમન કરશે અને આવી જ રીતે જો પાટીદાર સમાજની માંગણી નહીં સ્વીકારે અને પાટીદાર સમાજને ન્યાય નહીં આપે તો 100% પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થશે અને આવનારા દિવસોમાં દેખાશે. આ બેઠક બાદ પાસમાં જ ભંગાણ સર્જાયું છે. પાસની કોર કમિટીના સભ્યોએ જ કોંગ્રેસના નેતા ભરત સોલંકી સાથે મુલાકાત કરતા હાર્દિક પટેલને પણ આ વાતથી ઓછું આવ્યું છે. તો બીજી તરફ પાસના કેટલાક કન્વીનરોએ આ મુદ્દે હાર્દિક પટેલે રજૂઆત કરી. મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાનો આક્ષેપ અવારનવાર ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે હાર્દિક પટેલ દ્વારા વારંવાર એવું કહેવામાં આવતું હતું કે તેઓ કોઈ જ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી. હવે પાસના કેટલાક સભ્યો દ્વારા સામેથી જ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરવામાં આવી છે, ત્યારે પાસમાં ભૂકંપ સર્જાયો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.
તો કોંગ્રેસ સાથે પાસની મુલાકાત બાદ ફરી એક વખત પાસમાં તિરાડ પડી છે અને પાસના કન્વીનરોની ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત બાદ પાસમાં જ વિવાદ સર્જાયો છે. પાસના કેટલાક કન્વીનર દ્વારા હાર્દિક પટેલને રજૂઆત કરવામાં આવી છે. પાસમાં ફરી એક વખત વિખવાદ. કોંગ્રેસ સાથે મુલાકાત બાદ સર્જાયો વિવાદ. પાસના કેટલાક કન્વીનર નારાજ. હાર્દિક પટેલને કરી રજૂઆત. હાર્દિક દ્વારા નિમાયેલી 3 સભ્યોની કોર કમિટીમાં વિખવાદ ઉભો થયો છે અને આ વિખવાદનું કારણ છે કોંગ્રેસ સાથેની પાસની મુલાકાત. પાસના 3 કન્વીનરોએ શુક્રવારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરી અને આ મુલાકાત બાદ પાસના કેટલાક સભ્યોમાં નારાજગી જોવા મળી છે. કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીને મળવા ગયેલી પાસની 3 સભ્યોની કમિટી સામે પાસના અન્ય નેતા અતુલ પટેલ, રેશમા પટેલે હાર્દિક સમક્ષ પત્ર દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે શું આ 3 લોકો જ સમાજનું હિત કરી રહ્યા છે? જે પ્રકારે પાસની કોર કમિટીમાં નારાજગી સામે આવી છે તે જોતા જ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે અંદરો-અંદર ચાલતા વિખવાદને લઈને કમિટીના સભ્ય અતુલ પટેલને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ગુજરાતના અનેક કન્વીનરોમાં નારાજગી છે. તો રેશમા પટેલે જણાવ્યું હતું કે 2-3 લોકો નિર્ણય લઈ લે તે યોગ્ય નથી. હકીકતમાં ગુજરાતમાંથી ઘણા કન્વીનરોનો અને સહકન્વીનરોનો વિરોધ છે, પણ એ જાહેરમાં નથી આવતો. જ્યારે કોઈ પણ રાજકીય પાર્ટી જોડે મળવા જવાનું હોય ત્યારે અમારી 30 થી 35 જણની કમિટી બનાવેલી છે. એ બધાને ભેગા થવું જોઈએ, મળવું પડે, એમની જોડે ચર્ચા કર્યા બાદ, અને ખાસ તો ગુજરાતની અંદર જ હાર્દિક પટેલ છે તો હાર્દિક પટેલના નેતૃત્વમાં જવું જોઈએ. એ અમને ગમ્યું નથી. આવી રીતે એ લોકો જયા એકલા પોતાનો નિર્ણય લઈ લે છે અને પોતાની રીતે મળવા જવાનો જે પણ નિર્ણય ડાયરેક્ટ જાહેર કરવામાં આવે છે એનાથી અસંતોષ વધે છે, શંકા કુશંકા વધે છે અને સંગઠન ડેમેજ થાય છે. અને ખાસ કરીને આજે હું એક મહિલા આંદોલનકારી છું, તો હું જોઉં છું અત્યાર સુધીની કમિટીમાં ક્યાંય પણ મહિલાઓને યોગ્ય સ્થાન આપવામાં નથી આવ્યું. તો મહિલા આંદોલનકારી તરીકે મેં પણ હાર્દિકભાઈને વિનંતી કરી છે કે મહિલાઓને પણ યોગ્ય સ્થાન આપવું જોઈએ. મહિલાઓએ પણ ઉપવાસ આંદોલનો કર્યા છે, મહિલાઓએ પણ થાળી વેલણ વગાડી અને સંગઠનને મજબૂત બનાવવાના દરેક પ્રયત્નો કર્યા છે. તો મહિલાઓને પણ યોગ્ય સ્થાન આપવું જોઈએ. અતુલ પટેલે અને રેશમા પટેલની નારાજગીને લઈને દિનેશ બામણિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમનું જણાવ્યું હતું કે સમાજના હિતની વાત હોય અને સમાજને અનામત આપવાની વાત હોય ત્યારે આ પ્રકારના વાદ વિવાદ ન કરવા જોઈએ. માત્ર સમાજને અનામત અપાવવા માટે સહયોગ આપવો જોઈએ. આ મુદ્દે વરુણ પટેલનું કહેવું હતું કે અતુલ પટેલ અને રેશમા પટેલ અસમજણપૂર્વક વાત કરી રહ્યા છે. પ્રશ્ન હોય કે કોઈનું કંઈ અંગત ઈગો હર્ટ થયો હોય, આ તો એક સમાજના હિત માટેની વાત છે. કદાચ પાટીદાર સમાજને અનામત તમે અપાઈ દો તો અમે તમે જો વાત કરવા તોય અમે તો તૈયાર છીએ. વાત એ છે કે પાટીદાર સમાજને ન્યાય કઈ રીતે મળે એની વાત કોણ કરે તે મહત્વની બાબત નથી. આ ક્યાંય મેચ્યોરિટી વાળી વાત હોય એવું મને નથી લાગતું. તો આ મુદ્દાને લઈને એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે હાર્દિક પર આકરા પ્રહાર કર્યા હતા. લાલજી પટેલે કહ્યું કે ખરેખર પાટીદારની સેવા કરવા માટે નીકળ્યા હો તો રાજકીય હાથો બનવાની જરૂર નથી. જો પોતાના જ સ્વાર્થ માટે ગયા હોય તો સમાજ માટે દુઃખની વાત છે. લાલજી પટેલે હાર્દિકને આડે હાથ લેતા જણાવ્યું હતું કે હાર્દિકે ગુજરાત પ્રવેશ વખતે કહ્યું હતું કે હું પાસ સાથે રહીને રાજકીય રોટલો શેકતા લોકોને ખુલ્લા પાડીશ. તો હવે કેમ હાર્દિક કોઈ નિવેદન નથી કરતો? હાર્દિકે જ આવા લોકોને પાસમાંથી દૂર કરવા જોઈએ. હાર્દિકને જ આગળ આવી અને જે લોકો ખરેખર પાટીદાર અનામત આંદોલનમાં રાજકીય રીતે લાભ આપવા માંગતા હોય, જ્યારે ઉદયપુરથી આવવાનો તો એ વખતે પણ એને જાહેરાત કરી હતી કે જ્યારે હું ગુજરાત આવીશ ત્યારે આવા લોકોને બહાર કરીશ. તો ખાસ હાર્દિકને કહેવા માંગુ છું કે જે લોકો રાજકીય સાથે જોડાયેલા હોય અને પોતાના સ્વાર્થ માટે આજે પાટીદાર સમાજને મોરલ તોડી રહ્યા હોય એવા આગેવાનોને વહેલામાં વહેલી તકે છુટ્ટી આપી દેવી જોઈએ અને જે ખરેખર પાટીદાર સમાજ સાથે લડવા માંગતા હોય એમને આગળ લાવવા જોઈએ. પાસમાં સર્જાયેલા ઘમાસાણ બાદ હાર્દિક પટેલે પત્રકાર પરિષદને સંબોધી. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે કેટલાક લોકોમાં નારાજગી છે, પરંતુ અમે સાથે મળી તેનો ઉકેલ લાવીશું. હાર્દિકે એવું પણ જણાવ્યું હતું કે પાટીદારોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને કોંગ્રેસને મળવું એ કોઈ દેશદ્રોહ નથી. ગાંધીનગરની અંદર જે 9 લોકોની જે કોર કમિટીની ટીમ છે
એની અંદર વારંવાર લોકોની રજૂઆત બાદ એ નક્કી કરવામાં આવ્યું કે પાટીદાર સમાજની જે માંગણીઓ છે ભાજપ સરકાર જોડે તો આપણે રજૂઆત કરીએ જ છીએ, પરંતુ વારંવાર એ રજૂઆતને આપણે ત્યાં દોહરાવવાનો પણ કોઈ મતલબ નથી. જો વિપક્ષમાં કોંગ્રેસ પાર્ટી છે તો કોંગ્રેસ પાર્ટીને પણ આ મુદ્દાઓ રજૂઆત કરવા જોઈએ. ન કરે નારાયણ કરે સત્યનારાયણ 2017 ની અંદર કોંગ્રેસની સરકાર જો આવતી હોય ગુજરાતની અંદર તો કોંગ્રેસની સરકાર પાટીદાર સમાજને શું લાભ આપી શકે? કોંગ્રેસની સરકાર પાટીદાર સમાજને અનામત આપી શકે કે ન આપી શકે? કોંગ્રેસની સરકાર પાટીદાર આયોગની રચના કરી શકે કે કેમ? જે યુવાનો શહીદ થયા છે એ લોકોને યોગ્ય રાહત ફંડે પૈસા આપી શકે કે કેમ? એના પરિવારમાં કોઈ વ્યક્તિને સરકારી નોકરી આપી શકે કે કેમ? નિર્દોષ યુવાનો પર જે કેસો થયા છે, દેશદ્રોહના કેસો થયા છે, આ તમામ કેસોનો એ રિબેટ લઈ શકે કે કેમ? આ તમામ મુદ્દે અમે નક્કી કર્યું હતું. તો પાસ મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે પાટીદારો હંમેશા ભાજપ સાથે છે. સૌનો સાથ, સૌનો વિકાસ અમારો મંત્ર છે. તો કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે અગાઉ પણ કોંગ્રેસ સાથે ખાનગી મિટિંગો થઈ હતી જેમાં કોંગ્રેસના પેઇડ એજન્ડા બહાર પડી ગયા છે. કોંગ્રેસ સત્તાલક્ષી રાજનીતિ કરી રહી છે. સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સાથે પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ હોય જોડાયેલો છે. અમે અગાઉ પણ કહ્યું હતું, કેટલાક લોકો વ્યક્તિગત સ્વાર્થને પોતાના હિત માટે એ સમાજનો ઉપયોગ કરી અને કોંગ્રેસની સાથે બેઠા હતા. આજે ખુલ્લું પડી ગયું છે, સમાજ પણ ઓળખી ગયો છે, સર્વાંગી સમાજનું હિત થાય. મહત્વપૂર્ણ છે કે પાટીદારો ભાજપની પરંપરાગત વોટ બેંક ગણવામાં આવે છે, પરંતુ પાટીદાર અનામત આંદોલન બાદ જે રીતે ભાજપ પ્રત્યે પાટીદારોમાં રોષ જોવા મળ્યો છે તે ભાજપ માટે ચિંતાનો વિષય છે. આ સાથે જ અમે પાસ કન્વીનરોની કોંગ્રેસ સાથેની મુલાકાતથી હવે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. અમારી વિશેષ રજૂઆતમાં હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવા. આગળ વાત કરીએ ગુજરાતમાં વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન તેની ચરમસીમાએ હતું. 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં અનામતની માંગ બુલંદ કરવા લાખો પાટીદારો એકઠા થયા, પરંતુ ત્યારબાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના વિવાદ જે રીતે સામે આવ્યા તેને લઈને આંદોલન ઠંડુ પડી ગયું હોય તેવું સાફ નજરે પડી રહ્યું છે. પાસમાં પહેલા પણ સર્જાયા છે વિવાદ. અનામત આંદોલનના પાયાના લોકોમાં જ મતભેદ. હાર્દિક પટેલ, લાલજી પટેલ થયા હતા અલગ. ચિરાગ અને કેતને કર્યા હતા આક્ષેપ. પાસના નેતાઓ કોંગ્રેસને મળતા વિવાદ ઉભો થયો છે અને પાસના કેટલાક પાયાના કાર્યકરો સામસામે આવી ગયા છે. જોકે પાસમાં વિવાદ સર્જાવો એ કોઈ નવી વાત નથી. આ પહેલા પણ પાસમાં અનેક વિવાદ સર્જાઈ ચૂક્યા છે. વર્ષ 2015માં જે રીતે પાટીદાર અનામત આંદોલનના મંડાણ થયા અને જે રીતે આખું ગુજરાત સળગી ઉઠ્યું હતું તેને લઈને છેક દિલ્હી સુધી ચિંતાનું મોજું ફરી વળ્યું. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે આંદોલનના પ્રણેતાઓ વચ્ચે ખટરાગ બહાર આવ્યો. સૌથી પહેલા આંદોલનનો ચહેરો ગણાતા હાર્દિક પટેલ અને લાલજી પટેલ વચ્ચે મતભેદ સર્જાયો. બંને આગેવાનોના વિચારો અને કાર્યશૈલીમાં રહેલા તફાવતના કારણે 25 ઓગસ્ટના રોજ જીએમડીસી ગ્રાઉન્ડમાં રેલી યોજાઈ તે પહેલા જ બંને વચ્ચેનો ગજગરા સપાટી આવી ગયો. આ દરમિયાન મીડિયા સામે જ હાર્દિક પટેલે લાલજી પટેલને બોગસ કહી દીધા અને બાદમાં લાલજી પટેલે પણ મીડિયાના માધ્યમથી હાર્દિક પટેલ પર આક્ષેપ કર્યા અને હાર્દિકને માત્ર પબ્લિસિટીમાં જ રસ હોવાનું જણાવ્યું. આ બંને આગેવાનો વચ્ચેના મતભેદના કારણે પાટીદાર સમાજ પર તેની ઊંડી અસર પડી. પાટીદાર અનામત આંદોલનને ચલાવતા બે સંગઠનો પાસ અને એસપીજી વચ્ચેના તડા બહાર આવ્યા પછી સરકારે પણ આંદોલન તોડવાના પ્રયાસને તેજ બનાવ્યા. તો હાર્દિક પટેલે જેલમાં ધકેલી દેવામાં આવ્યો. પાછળથી જેલવાસ સુધી એકબીજાનો સાથ દેનાર હાર્દિક અને તેના સાથીઓ ચિરાગ, કેતન અને દિનેશ વચ્ચેના મતભેદો એ પણ વિવાદ જગાડ્યો. ચિરાગ અને કેતને
સંયુક્ત રીતે હાર્દિકને પત્ર લખી તેના કારણે આંદોલનને નુકસાન થતું હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો. હાર્દિક પર આંદોલન દરમિયાન એકત્રિત થયેલા પૈસા ખાવા જેવા ગંભીર આરોપ ચિરાગ અને કેતને લગાડ્યા. તો પાછળથી હાર્દિકે પણ આરોપની પ્રતિક્રિયા રૂપે આંદોલન માટે બનાવેલી નવી ટીમમાં ચિરાગ અને કેતનને સ્થાન ન આપ્યું. હવે પાસના આગેવાનો કોંગ્રેસને મળતા વધુ એક વિવાદ સર્જાયો છે. આંદોલનકારીઓને જેલમાંથી છોડાવવા માટે દિવસો સુધી ઉપવાસ કરનાર રેશમા પટેલે એવું જણાવી દીધું કે શું આ 3 લોકો જ આંદોલન ચલાવે છે. તો બીજી તરફ પાસના અન્ય કન્વીનરોમાં પણ રોષ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાર્દિકના એક પછી એક સાથી જે રીતે તેની સામે પડી રહ્યા છે અને પાસ કન્વીનરોના વિવાદને જે રીતે સામે આવી રહ્યા છે તે જોતા પાસનું અસ્તિત્વ ક્યાં સુધી ટકશે તે સવાલ પણ ઊભો થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. અમારી વિશેષ રજૂઆતમાં હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. અનામત આંદોલનની શરૂઆતથી જ પાટીદારો દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્યારેક થાળી વેલણ સાથે તો ક્યારેક નેતાઓના કાર્યક્રમનો બહિષ્કાર કરી પાટીદારો દ્વારા સતત ભાજપનો વિરોધ થતો આવ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે શું ભાજપનો વિરોધ કરવાથી પાટીદારોને અનામત મળશે? પાટીદાર અનામત આંદોલન બાદ સરકારનો વિરોધ. પાટીદારોએ સરકારી કાર્યક્રમનો કર્યો વિરોધ. રસ્તા પર ઉતરી મહિલાઓ. થાળી વેલણ સાથે કર્યો વિરોધ. અનામત આંદોલનનો પ્રારંભ અને 25 ઓગસ્ટની રાત્રે જે રીતે ગુજરાતભરમાં તોફાનો થયા તે બાદ પાટીદારોએ વિરોધ માટે અન્ય રસ્તાઓ અપનાવ્યા. શરૂઆતમાં પાટીદારો દ્વારા માત્ર રેલીઓ અને સભાઓ યોજી અનામતની માંગણી કરવામાં આવતી હતી, પરંતુ 25 ઓગસ્ટની રાત્રે બનેલી હિંસક ઘટનાઓ બાદ પાટીદારોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા. રાજ્યભરમાં સરકારના કાર્યક્રમનો વિરોધ કરવાની પાટીદારોએ શરૂઆત કરી અને આ માટે પાટીદાર મહિલાઓ પણ મેદાનમાં આવી. મહિલાઓએ થાળી વેલણ સાથે વિરોધ શરૂ કર્યો. જ્યાં જ્યાં ભાજપાના નેતાઓ કોઈ જાહેર કાર્યક્રમ યોજી રહ્યા હોય ત્યાં મહિલાઓનું ટોળું પહોંચી જતું અને થાળી વેલણ વગાડી વિરોધ દર્શાવતા. અનેક સ્થળે નેતાઓએ કાર્યક્રમ અધૂરો છોડી નીકળવું પડતું હોય તેવી પણ ઘટનાઓ સામે આવી હતી. બીજી તરફ પાસ કન્વીનરોએ ઠેર ઠેર જય સરદાર જય પાટીદારના નારા સાથે વિરોધને વેગ આપ્યો. સરકારી કાર્યક્રમમાં જય સરદાર જય પાટીદારના નારા ગુંજવા લાગ્યા. તો હાર્દિક પટેલે તો પોતાની માંગણીને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે રાજકોટમાં રમાનારી મેચમાં નારા લગાવવાનું એલાન કર્યું. હાર્દિક છુપાવેશ રાજકોટમાં રમાનારી ભારત દક્ષિણ આફ્રિકાની મેચમાં જવા નીકળ્યો, પરંતુ એ પહેલા તેની ધરપકડ કરવામાં આવી. અનામત આંદોલનની પોતાની લડાઈ બાદ હાર્દિક પટેલે ગુજરાત ભાજપના નેતાઓ સામે બેફામ નિવેદન કર્યા. તેમણે આનંદબહેન પટેલને અનેક વખત નિશાન બનાવ્યા. પાટીદારો અને સરકાર વચ્ચે મધ્યસ્થી બનવાની કોશિશ કરનાર નેતાઓ પર પણ હાર્દિક પટેલે અનેક વખત પ્રહાર કર્યા. હાર્દિકના ઉપવાસ સમયે તેણે પારણા કરાવનાર વિઠ્ઠલ રાદડિયાને તેણે સમાજના ગદ્દાર કહી દીધા હતા.
આનંદબહેન પટેલે ખુરશી ગુમાવવા પાછળ આમ તો અનેક કારણો જવાબદાર છે, પરંતુ તેમાંનું એક કારણ પાટીદાર અનામત આંદોલન પણ છે. આંદોલનને ડામવામાં નિષ્ફળ રહેલા આનંદબહેનને આખરે મુખ્યમંત્રી પદ છોડવાનો વારો આવ્યો. હાર્દિક પટેલ અને તેની ટીમ દ્વારા ભાજપના કાર્યક્રમોનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ સુરતમાં યુવા ભાજપ પ્રમુખ ઋત્વિજ પટેલની રેલી પર પાસના કેટલાક કાર્યકરો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હતા, જેમાં કેટલાક કાર્યકરોની ધરપકડ પણ કરવામાં આવી. પાટીદારોને અનામત આપવાનું કાર્ય કોઈ પણ પક્ષ માટે સરળ નથી. બંધારણ મુજબ એસસી અને એસટી માટે 22% અનામત છે, જ્યારે ઓબીસી માટે 27% અનામતની જોગવાઈ છે. પાટીદારો દ્વારા તેમને ઓબીસીમાં સમાવવાની માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે જો પાટીદારોનો સમાવેશ ઓબીસીમાં સમાવેશ થાય તો કોઈ પણ પાર્ટીને ઓબીસી વોટ બેંક ગુમાવવાનો વારો આવે. ગુજરાતમાં 35% વસ્તી ઓબીસી છે. જો કોંગ્રેસ પાટીદારોને અનામત આપે તો તેને પણ 35% વોટ ગુમાવવા પડે તેમ છે. બીજી તરફ અન્ય કોઈ રીતે અનામત આપવામાં બંધારણ અને નિયમ નડી શકે છે. પરિણામે જે પ્રશ્નો ભાજપ સામે છે તે જ કોંગ્રેસ સામે પણ છે. કોંગ્રેસ દ્વારા ભલે હાલમાં પાટીદારોને અનામત આપવાનું આશ્વાસન અપાતું હોય, પરંતુ આ કાર્ય એટલું સરળ નથી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું ખરેખર કોંગ્રેસ પાટીદારોને અનામત આપશે કે પછી આ પાટીદાર યુવાનોનો માત્ર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.